राजश्री सोल से सारी अपडेट्स पाने के लिए बेल आइकन હેલો दबाइए। મિત્રો, કેમ છો? હું છું રિતેશ પટેલ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કડવા પાટીદારની કુળદેવીમાં ઉમિયાજીના ઇતિહાસ વિશેની વાત કરીશું। વિડિયો સારો લાગે તો વિડિયોમાં કોમેન્ટ જરૂર કરજો અને વિડિયોને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરી લેજો। હું આપને માટે આવા અલગ અલગ ભારતની વિરાસતની કહાનીઓના વિડિયો લઈને આવતો રહીશ, તો વિડિયોને શેર પણ જરૂરથી કરતા રહેજો। તો ચાલો ચાલુ કરીએ ઊંઝાના ઉમિયા માતાજીના ઇતિહાસની વાત। ઉમિયા માતાજીને મુખ્યત્વે કડવા પાટીદાર સમાજના કુળદેવી તરીકે પૂજવામાં આવે છે। તેમનું મુખ્ય અને પૌરાણિક મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલું છે, જેને ઊંઝા ઉમિયા માતાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે। ઉમિયા માતાજીનો ઇતિહાસ। ઉમિયા માતાજીનો ઇતિહાસ। પૌરાણિક માન્યતાઓ। પાર્વતીજીનું સ્વરૂપ। પૌરાણિક કથાઓ મુજબ ઉમિયા માતાજી એ ભગવાન શિવના પત્ની પાર્વતીજીનું સ્વરૂપ છે। મંદિરની સ્થાપના। એક કથા અનુસાર ઊંઝામાં માતાજીનું આ પ્રાચીન સ્થાનક સ્વયં ભગવાન શિવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને જગતની ઉત્પત્તિ માટેમાં ઉમિયાનો અવતાર થયો હતો, તેથી તેમને જગતની માતા પણ માનવામાં આવે છે। શક્તિપીઠની માન્યતા। એવું માનવામાં આવે છે કે માતાજીના શરીરના 51 અંશ જે જગ્યાએ પડ્યા ત્યાં શક્તિપીઠ ઊભી થઈ। જો કે ઊંઝા ખાતેનું માતાજીનું મંદિર પૂર્ણ સ્વરૂપનું મંદિર માનવામાં આવે છે। ઐતિહાસિક ઉલ્લેખ। પ્રથમ મંદિર નિર્માણ। કહેવાતા ઇતિહાસ પ્રમાણે ઈ.સ. 156 વિક્રમ સંવત 212 માં રાજા વ્રજપાલસિંહજીએ ઊંઝામાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। જીર્ણોદ્ધાર અને નવનિર્માણ। એક માન્યતા મુજબ વિક્રમ સંવત 1122 થી 1124 ની વચ્ચે વેગડા ગામે મંદિરનું નિર્માણ કર્યું હતું, જેનો નાશ અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગ ખાને કરાવ્યો હતો। વર્તમાન મંદિરનું નિર્માણ કડવા પાટીદાર સમાજના સહયોગથી વર્ષ 1887 વિક્રમ સંવત 1943 માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેનું જીર્ણોદ્ધાર રામચંદ્ર મનસુખરામ પટેલ અને રાવ બહાદુર બેચરદાસ અંબાબીદાસ લશ્કરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું। નવેમ્બર 2009માં આ મંદિરની રજત જયંતી સિલ્વર જુબિલી ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી। કડવા પાટીદાર સમાજ સાથે જોડાણ। કુળદેવી। ઉમિયા માતાજી કડવા પાટીદાર સમુદાયના કુળદેવી છે અને આ સમાજ દ્વારા મંદિરમાં નિત્ય સેવા પૂજા કરવામાં આવે છે। પાટીદાર સમાજ મધ્ય એશિયામાંથી પંજાબ થઈને રાજસ્થાન વાયા ગુજરાતમાં આવીને વસ્યો હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે, પરંતુ તેઓ જ્યાં પણ વસ્યા તેમણે પોતાની કુળદેવી ઉમિયા માતાની પૂજા ચાલુ રાખી। તો મિત્રો, આ હતો કડવા પાટીદારના કુળદેવીમાં ઉમિયા માતાજીનો ઇતિહાસ। વિડિયો સારો લાગ્યો હોય લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરી દેજો। તમને બીજા આવા કોઈ ઇતિહાસના વિડિયોની માહિતી જોતી હોય તો કોમેન્ટ કરી જરૂરથી બતાવશો। હું કોશિશ કરીશ તેના ઉપર પણ હું વિડિયો બનાવો। હવે આગળના વિડિયોમાં આપણે વાત કરીશું નવરાત્રિમાં પૂજાતા નવદુર્ગા એટલે કે નવરાત્રિના ઇતિહાસ વિશેની વાત કરીશું। તો ચાલો મિત્રો, મળીએ છીએ એક નવા વિડિયો